સ્વતંત્ર તું પરતંત્ર તું, મંત્ર તું ને તંત્ર તું, તું ગર્ભિણી તું રજસ્વલા, તું તૃપ્તિ છે ને તુજ નિર્જલા. કોઈએ બહુ સરસ કહ્યું છે કે ડેથ ઇઝ અ લેવલર, એક બુલડોઝર છે. મૃત્યુ પછી માણસના જે સંબંધો હોય છે મિત્ર સાથે કે પ્રિયજન સાથે, એના બધા જ ગિલા શીખવા ગમ દુઃખ બધું જ દટાઈ જાય છે, બધું જ સમાઈ જાય છે માટીમાં. કાલે મેં એક મિત્રને વાત કરી જેનો એક શેર છે, બહુ જ સુંદર શેર છે કે માણસ જેવો માણસ ધુમાડો બની જાય એ કોઈ નાની સૂની વાત નથી. હું સંદીપ ભાટિયાને આમંત્રિત કરું છું બોલવા માટે. નિલેશ જે વિચારધારાને છેલ્લે વરેલો એ વિશે અમને મિત્રોને બહુ જ પ્રોબ્લેમ હતો, મને, અસલમને, રાજુને. તો મને સંદીપે કહ્યું કે હું એ વિશે વાત કરું. મેં તું ચોક્કસ કર. આપણે નિલેશ તો ડાયમંડ કે કોઈ પણ વ્યક્તિ એક ડાયમંડ હોય છે ને દરેક પાસાની વાત કરવી જોઈએ. સંદીપને હું રિક્વેસ્ટ કરીશ કે ટૂંકાણમાં. નિલેશને છેલ્લે હું મળ્યો હતો મલાડમાં, એક નિબંધ પઠનનો કાર્યક્રમ અમે કર્યો હતો અને ત્યારે નિલેશે પોતાનો નિબંધ વાંચ્યો હતો. એ કાર્યક્રમ પૂરો થયા પછી એને ઘરે જવા માટે વાહન આવી રહ્યું હતું અને હાથમાં જે 10 મિનિટ અમારા જે હતી એ 10 મિનિટ દરમિયાન એણે, હું અને નિલેશ બહાર મંદિરની બહાર ઊભા હતા ત્યારે ખિસ્સામાંથી એણે કાગળની એક ચબરખી કાઢી અને એના ઉપર એણે એક કવિતાની 3-4 પંક્તિઓ લખી હતી, એ વાંચી સંભળાવી. હવે હું છેલ્લા લગભગ 25-30 વર્ષથી નિલેશની સાથે મારે પરિચય હતો, પણ નિલેશનું જે એનું મુખ્ય ધારાનું કામ છે એ આપણે નાટક, સિરિયલ અને એ બધું એના લેખનનું કાર્ય આપણે માનીએ છીએ, એ સાચી વાત છે. એણે ખૂબ સુંદર કામ કર્યું છે. પણ નિલેશે એ ઉપરાંત પણ જે સાહિત્યના બીજા અલગ અલગ પ્રકારો છે એમાં એણે જે કામ કર્યું છે એ કદાચ એ વણ નોંધ્યું રહી ગયું છે. એ પણ બહુ જબરદસ્ત ઊંડાણપૂર્વકનું એણે કામ કર્યું છે. અને મારે અને નિલેશને કવિતા વિશે મોટે ભાગે વાત થાય અને 2000 થી 2010ના એ એક દાયકા દરમિયાન અમે લોકો બધા મિત્રો ભેગા મળીને ટૂંકી વાર્તાની વર્કશોપ કરતા હતા. મહિને એક વખત મળી અને બધા વાર્તા લખી લાવે એના વિશે ચર્ચા કરીએ. તો નિલેશ પણ એમાં આવતો હતો. તો ટૂંકી વાર્તા અને કવિતા વિશે અમારી વાતો થાય અને કવિતા એ મોટે ભાગે કે આમ મારો છુપો પ્રેમ છે અને આ નાટક ને સિરિયલ ને એ બધું જે છે એ મારી ઓફિશિયલ વાઈફ છે. એમ એ રીતે વિનોદ કરે. એટલે જેટલો બિરેનભાઈ બહુ સરસ ગરિમા શબ્દ એ વાપર્યો એના માટે. એની પર્સનાલિટી એ ખૂબ ગરિમામય હતી. એટલો એ ડિસન્ટ અને એટલો ગ્રેસફુલ હતો કે ગાળ બોલે તો પણ આપણને આમ ખૂંચે નહીં. એની પર્સનાલિટી સાથે એ બરાબર સૂટ થઈ જાય એવી સરસ રીતે એ બોલે. તો એક કવિતાની જે મારે વાત કરવી છે કે એની કવિતા છે ને અનનોટિસ્ડ ગઈ છે. તો મારો નિલેશના પરિવારજનોને મારી એક વિનંતી છે કે એની ડાયરીઓ કે એનું જે અપ્રસિદ્ધ જે લખાણ હોય એમાં જે કવિતાઓ હોય એ કવિતાઓ તમે તારવીને કોઈ મિત્ર જ્યારે એનું કંઈક પુસ્તકાકારે એનું પ્રકાશન કરવાનું વિચારે તો પ્લીઝ તમે એને સહકાર આપજો. કારણ કે એ કવિતાની અંદર એક અલગ નિલેશ દેખાય છે. એ કવિતા, હું એમ નથી કહેતો કે નિલેશ બહુ ઉત્તમ કક્ષાનો કવિ હતો, એમ મારે નથી કહેવું. પણ આપણે રણ પ્રદેશની અંદર જ્યારે એક કારવા, એક કાફલો જ્યારે જતો હોય ત્યારે એક સમય પછી બધાના અલગ અલગ પગલાં હોય એ આપણને એ એકબીજામાં ભળી જાય અને એક કેડી, પગદંડી કે રસ્તો બની જાય
અને પછી બધાના પગલાં ઓળખી ન શકાય એવા થઈ જાય કે પછી એક હરીન્દ્ર દવે કે એક રમેશ પારેખ કે એક સુરેશ જોશી એ બધા જે ઇન્ડિવિજ્યુઅલી એના જેવું બધા લખતા હોય એક સમય પછી બધા ભેગા થઈ જાય. એવું જ્યારે મોટાભાગના કવિઓની સાથે થતું હોય ત્યારે નિલેશ એક એવી વ્યક્તિ હતી કે એ જે લાંબી પગદંડી હતી એની બાજુમાં 1-2-4 પગલાં એવા હોય કે જે તમને આમ દૂર સુધી કાફલાની સાથે સાથે પણ એનાથી અલગ ચાલતા તમને દેખાય. એ નિલેશના પગલાં હતા. નિલેશની અંદર જે એની અંદર એક ઘૂંટન હતી અને એ ઘૂંટન એટલે કે એ કવિતાને એ જે શબ્દો આવતા એના બીજા બધા સાહિત્ય પ્રકારોમાં એની સિરિયલોમાં એ જે છે એમાં પણ એની એક વિશિષ્ટ એક લઢણ આપણને દેખાય કે ઘૂંટાઈને એનો શબ્દ આવતો હતો. એટલે આપણને એમ થાય કે ભાઈ આ તો કે આ તો મારી જીવનની બીજી કે ત્રીજી કવિતા છે. એ જ્યારે ઘણી વખત એની ડાયરી એ વંચાવે ત્યારે એ કહે કે ભાઈ આ તો મારી શરૂઆતની કવિતા છે. તો એ શરૂઆતની કવિતા આપણને ન લાગે એટલે કદાચ એનો આ કવિતાનો પ્રવાસ જે છે એ ખૂબ પાછલા જન્મોમાં શરૂ થયો છે અને એણે જે શરૂઆત કરી એ પણ જે કવિતા આવી એ પણ ઘૂંટાયેલી કવિતા આવી. તો સતીશ વ્યાસે શબ્દના ઉજાસમાં કરીને એક યુટ્યુબ પર ચેનલ શરૂ કરી હતી. એમાં એની થોડી કવિતાઓ આપણને સાંભળવા મળે છે. એ આપણે સાંભળીએ ને તો એમાં એક એનો વિશિષ્ટ એની છાપ એની પર્સનાલિટીની એ આપણને એમાં એ ઉમટી આવેલી આપણને દેખાય. મરાઠીમાં જે ઠસા જે કહે છે ને એ ઠસા એમાં જે જોર છે એ જોર એ નિલેશના શબ્દનો નિલેશની સર્જકતાનું જોર એ આપણને એ કવિતાઓમાં આપણને દેખાય. એટલે નિલેશ વિશે અઢળક વાતો થઈ શકે. હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા એ હતું એની પર્સનાલિટીમાં. અને આ બધું ઘણા બધા સ્તર પર જીવવાનું એ બધું અંદર સમેટીને એ જીવતો હતો. અને જ્યારે ખૂબ બધો ડેટા જ્યારે ભેગો થઈ જાય છે ને ત્યારે કોમ્પ્યુટર હેંગ થઈ જતું હોય છે. એટલે આ વ્યવસ્થિત રીતે લોગઆઉટ થયેલું નથી, આ હેંગ થઈ ગયો છે. આપણે મોટી બહુમાળી ઇમારતની અંદર લિફ્ટ ખરાબ થઈ જાય ને આપણે દાદર ચડીને જતા હોઈએ અને 5મા-6ઠ્ઠા માળ પછી જ્યારે એક પગથિયું આપણને પહાડ જેવું લાગવા માંડે અને એ વખતે આપણે જે બાજુમાં જે સ્ટીલનો પાઇપ હોય એને પકડીને આપણે ઉપર ચડતા હોઈએ ને એ પાઇપ મારા માટે એ નિલેશ એ પાઇપ હતો મારા માટે. અને આજે હું 6ઠ્ઠા-7મા માળ પર થાકીને જ્યારે હું ઊભો છું ત્યારે જોઉં છું તો એ પાઇપ નીકળી ગયો છે અને હું બસ ઊભો છું. એટલે આપણું એક અંગ કપાઈ ગયું હોય એવી ફિલિંગ થાય છે નિલેશ વગર. થેન્ક યુ. સમય ઓછો છે, વાત ઘણી છે. જાને વાલે કभी लौट के नहीं आते, जाने वालों की याद आती है. દુઃખની વાત એ છે કે કોઈ પણ ગુજરાતી ન્યૂઝપેપરે એ વાતની નોંધ લીધી નથી કે નિલેશ જેવો નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, પત્રકાર આપણી વચ્ચેથી જતો રહ્યો. એ ગુજરાતી પત્રકારત્વનું કમભાગ્ય, દારિદ્ર્ય, વિષાક્ત વાતાવરણ છે જે મારે કહેવું જોઈએ. હવે બોલાવીશું નિલેશના અંગત મિત્ર અને સહકર્મી દીપક સોલિયા. નિલેશ બહુ જ સેન્સિટિવ, નાજુક, કોમળ, પણ પાછો એવો મજબૂત ખરો, ખૂબ મજબૂત. નોનસેન્સ વેઠવાની એની ક્ષમતા ઘણી બધી હતી. અમે બધા એટલા મિત્રો એમ નોનસેન્સ ચારે બાજુ ચાલતું પણ એ બધું વેઠી લે, સ્વીકારી લે. એટલે એમની મજબૂતાઈ બહુ હતો. એને હું નવો જોડાય ઉર્વિશની જેમ મેં એની આંગળી પકડીને જર્નલિઝમ હું શીખ્યો. આખી જિંદગી અમે બેમાંથી નિલેશ કે મેં કોઈ પહેલું પાનું ને એવું કર્યું જ નથી. અમે પૂર્તિ ને મેગેઝિન ને એમાં જ કામ કર્યું. એમાંની બધી કળા મને નિલેશે શીખવી. હું નવો જોડાયો. આમ તો જુવાનીમાં છે ને તમે રેગિંગ બહુ કોમન હોય. હોસ્ટેલમાં ફિઝિકલ રેગિંગ હોય, ઓફિસમાં બીજું રેગિંગ હોય, એનું રાજકારણ હોય.
મને સાવ રેગિંગથી જુદો અનુભવ થયો. સિનિયોરિટી કે એવું કાંઈ નહીં, આમ પ્રેમથી શીખવ્યા. વિનોદ પટેલની બધાએ મને શીખવ્યું. નવો જોડાયો તો એની પૂર્તિ કાઢતા નિલેશ અને દિલીપ મને. દિલીપ એનો બહુ જ નજીકનો દોસ્ત, બહુ જ ખાસ. અને એ બંને જે કમાલ કરી એની બહુ નોંધ નથી લેવાય. સાજ અસબાબ નામની એક પૂર્તિ કાઢતા, 4 પાના, એક જ વિષય, શુક્રવાર. એમાં નિલેશે પોતાના એમએના અભ્યાસક્રમની પૂર્તિ કાઢી અને એવી શાનદાર બધી શિવાજીના કિલ્લાઓની પૂર્તિ, એવું બધું જોરદાર કામ કરતા. એમાં દિલીપને ગાંધીભાઈ, હસમુખ ગાંધીને કંઈક લોચો પડ્યો એટલે દિલીપ તો પછી છોડી પણ ગયો. તો ગાંધીભાઈએ દેખાડી દેવા કે જો દિલીપને નિલેશ નથી ને તો બીજા. તો સુકુમારને હું નવા જોડાયેલા, અમને પૂર્તિનું કામ સોંપ્યું. મને કશું ના આવડે. સુકુમાર નાઇટ શિફ્ટમાં, હું એમાં ગભરાયો કે આમાં કરવું કેમ, એટલે હું નિલેશના શરણે ગયો. મને ખબર હતી કે આ નિલેશને હટાવીને મને મૂકવામાં આવે, એટલે મેં એને બધું પૂછ્યું કે આ કેમ કરું, શું કરવું, આમ તેમ. મને ગાઈડ કરતા પહેલાં, મને જર્નલિઝમ શીખવતા પહેલાં એણે મને પહેલી વાત એ કહી, દીપક એક વાત સમજી લેજે કે તને ગાંધીભાઈએ કહ્યું ને એટલે તું આ કામ કરી રહ્યો છે. તને જો એવી જ ગિલ્ટ થતું હોય કે તું મારું પત્તું કાપી રહ્યો છે, જે મને થતું હતું, જે મને આમ ઓડ લાગતું હતું કે આને હટાવીને હું આવી રહ્યો છું, તો એને કદાચ ખરાબ તો નહીં લાગે ને. અને મારે એને કહેવું ન પડ્યું. આ કેટલો પરસેપ્ટિવ માણસ છે. એણે મને કંઈ શીખવતા પહેલાં આ જ કહ્યું કે તારું ગિલ્ટ કાઢી નાખ્યું, તું મારું પત્તું હટાવીને નથી આવતો, તારી જગ્યાએ હું હોત તો મેં આ જ કર્યું હોત, તું સોંપાયેલું કામ કર્યું હોત, એટલે પહેલાં તું રિલેક્સ થઈ જા, હું તને બધું. એણે બધું મને શીખવ્યું. આ જે પરસેપ્ટિવ, આટલો નાજુક, આટલો સંવેદનશીલ માણસ ક્યાંથી હોય? આજે એક હમણાં આવેલી નવી ફિલ્મ આવી એનિમલ, મેં જોઈ નથી, ટોક્સિક ને મસ્ક્યુલિનિટી ફલાણું ઢીકડું. તો મને એમ સમજાય કે જો આ બાજુ છેડો એનિમલ છે ને, તો આ સામેના છેડાને નામ આપવું હોય તો નિલેશ નામ અપાય. એબ્સોલ્યુટલી એન્ટી અગેન્સ્ટ સામેનો છેડો એવો. એટલી ઝીણી બાબતમાં અમે સાર્થક જલસામાં એક લેખ ગયા અંકમાં કરેલો કે તેમાં મેં એનું એક કોટ, નિલેશ આમ કંટાળેલો, શાંત ને નિર્લેપ ને એવો લાગે તો મેં એનું એક અવતરણ એમાં ટાંકેલું. અમે લોકો UNI PTIના તારના અનુવાદ જ કરતા હોઈએ, તો એ આમ 3 વર્ષથી કરતો હતો એટલે યાંત્રિક થઈ જાય. એટલે એને એક ઉપમા આપેલી કે અનાજ દળવાની ઘંટી હોય, ઉપરથી ઘઉં આવે, ઘંટી લોટ દળે, પછી નીચેથી બહાર લોટ નીકળી જાય. ઘંટી એવી ને એવી, એને કાંઈ ફેર ન પડે. આ છપાઈ ગયું. તો નિલેશે આવીને મને સ્પષ્ટતા કરી કે દીપક, મેં તને આ કહ્યું એ વાત સાચી, પણ એક તને કહું, આ કોટ એ કંઈક મારું નથી, હસમુખ ગાંધીનું છે. હસમુખ ગાંધીએ આપણા બધા વિશે કહેલું. હવે એની દરકાર એટલી જ કે ક્રેડિટ કે હું કઈ રીતે લઈ શકું. આ સરસ ઉપમા છે કે ઘઉં, ઘંટીને લોટ, એ ગાંધીભાઈનું, તો ક્રેડિટ ગાંધીભાઈને જોયું છે. આટલી નાની નાજુક બાબતોમાં એ એટલો બધો આમ એટલો સેન્સિટિવ. મને વિચાર આવ્યો કે હા યાર, નિલેશ આવો ન હોઈ શકે કે એના ઉપરથી આમ ભાષા જાય, પછી એમાંથી પસાર થાય, બહાર ગુજરાતી આવે અંગ્રેજીમાંથી, તો એ નિલેશને અડે જ. ભાષા નિલેશને એટલી બધી અડતી. ભાષાનો હું તમને કહું, આપણે આમ ટિપિકલ હોય ને કે ગુજરાતી આપણે સમાજે આ ગુમાવ્યો, તે ગુમાવ્યો, એવી રીતે હું કહેવા માગું કે નિલેશના જવાથી ગુજરાતી ભાષા એનો એક અત્યંત પ્રખર, ઓછા બોલો, ન દેખાતો એવો પ્રેમી, ચાહક, સાધક ગુમાવ્યો છે. મને કંઈક એવી એ છાપ છે, સંજય કદાચ કે સંજય, રાજુ ને નિલેશે કંઈક જુવાનીમાં દીવા ઉપર હાથ રાખીને એવી પ્રતિજ્ઞા લીધેલી કે આજીવન ગુજરાતી ભાષાની સેવા કરશું. એવી કંઈક વાત મારા મગજમાં બેઠી કે આ લોકો એટલું બધું ભાષાને ચાહે. ભાષા એટલે એ આમાં જર્નલિઝમમાં શું છે કે એમાં ભાષાના બહુ તમારે બધા કમાલને દેખાડવાની કોઈ બહુ અવકાશ ન હોય, પણ એમાંય ભાષાની એટલી બધી કમાલ કરતો. આમ કે બાથરૂમમાં એ એવી રીતે આમ ઘોડો દોડાવતો, જાણે મહાલક્ષ્મીમાં દોડાવતો હોય ને, એટલું બધું. જ્યાં કોઈ સ્કોપ ન હોય, ઓછો હોય, એવામાં એમ ઝીણી બાબતમાં સાવ બહુ આકરી સ્ટોરીઓ. એકદમ એક ઇન્ડિયા ટુડેમાં એક સ્ટોરી હતી કે શીખો આતંકવાદી, આ 1992-93ની વાત છે. તો શીખ આતંકવાદીઓ જેટલો આતંક વરસાવતા, એવું કંઈક કદાચ પોલીસો દ્વારા પણ એવી જ આતંકી બધી ઘટનાઓ બનતી. હરિન્દર બાવેજાનો કદાચ રિપોર્ટ હતો. નિલેશ પાસે મેટર આવી, એણે એ મેટર આખી કે પોલીસો પણ આતંકવાદીઓ જેમ જ વર્તી રહ્યા હતા, એને હેડિંગ આપ્યું, આતંકનો ખાખી રંગ. શીલાબેન એવા ખુશ થઈ ગયા, એણે કંઈક કેશ ઇનામ આપેલું. હવે આમ એમ નાટકનું ટાઇટલો એવું, પણ એ એક બાબત એટલું ઝીણું કાંતે. અને શીખવે તો એવી રીતે આમ પૂછીને શીખવે. ઉંદર આપણને જેમ ફોલીને ખાય ને, એમ મને નિલેશે પૂછીને શીખ્યું. એમ પૂછે, આ કેવું, હે આની બદલે આમ કરીએ તો કેવું. આપણને એમ થાય કે આપણને પૂછી રહ્યો છે, પણ એ શીખવી રહ્યો. એ સલાહ એવી રીતે આપે
કે સલાહ માંગી રહ્યો હોય, આપણને એમ થાય કે આપણે સલાહ આપીએ ને આમ કરીએ, એકચ્યુઅલી આપણી સલાહ માંગીને આપણને શીખવતો હોય. એટલો સૂક્ષ્મ, એટલો નાજુક. સમય નથી એટલે બહુ જાજી વાત નથી, પણ ભાષાનો પ્રેમ એટલે બાપરે. રમેશ પારેખનો એ ગજબનો ચાહક. એની એક પંક્તિ બહુ ટાંકતો, વિનોદ પટેલ મારી સાથે સાંભળી હશે. પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે. હું ભાષાની બાબતમાં ખેડૂત જેવો, હળ ખેડે ને આમ ખેતર, એવી રીતે મારું અભિગમ એ સોની જેવો હતો. ઝીણી હથોડીથી બહુ ઝીણું આમ શિલ્પકામ કરે. તો મને એ સમજાવે કે તું જો આમાં આ જે પંક્તિ છે એમાં લય કેટલો બધો છે અને અર્થ કેટલો બધો છે. પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે. આપણે પણ અત્યારે બધા આ જ કરી રહ્યા છીએ. એકલતા છે જ, નિલેશના જવાથી થોડી વધારે ગાઢ બની છે અને એ એકલતાને આપણે દૂર કરી રહ્યા છીએ. ને જે તાપણું છે ને, મને એક વિચિત્ર આમ દ્રશ્ય દેખાઈ રહ્યું કે તાપણું લાકડાની થપ્પી છે ને એની નીચે નિલેશ સૂતો અને એની જે ગરમી આવે છે એ આપણને હૂંફ આપે. નિલેશ જીવતો હતો ત્યારે આપણને બધાને હૂંફ આપી. અત્યારે ગયો ત્યાર પછી આપણને બધાને ભેગા કરીને એ આપણને હૂંફ અત્યારે પણ આપી રહ્યો છે. મુનશી પ્રેમચંદની પેલી વાર્તા છે કફન. એક કોઈ આળસુ બેજવાબદાર પિતા પુત્ર હતા, એના ઘરની સ્ત્રી છે ને જીવતી હતી ત્યારે એ બેને સંભાળ્યા. મર્યા પછી એના કફનના પૈસા મળ્યા, એમાંથી આ બે જણાએ જલસા કર્યા. અને પછી બેએ સ્વીકાર્યું કે આને જીવતા આપણને જલસા કર્યા, મર્યા પછી પણ આપણને. નિલેશે અત્યારે આપણને આ બધા જોડી જ રહ્યો છે. આ ઉમેશભાઈ અને પ્રવીણભાઈ સાચું કહ્યું કે ખરેખર આમ મળતા રહીએ, હૂંફ આપીએ એકબીજાને. નિલેશ હૂંફનો માણસ હતો. આપણે જેટલા પણ લોકો નિલેશના સંપર્કમાં આવ્યા છે એના માટે એક જ શબ્દ વાપરવો જોઈએ, નસીબદાર. આવા માણસો બધાને નથી મળતા. અને નિલેશને આપણે એક જ શબ્દ કહેવો હોય તો એ એક જ હોઈ શકે, થેન્ક્સ નિલેશ, અમારી બધાની સાથે હોવા બદલ. નિલેશ હંમેશા મને મજાકમાં કહેતો કે એની લાઈફ બગાડવા માટે હું જવાબદાર છું. કારણ કે 1988માં મારી સમકાલીનમાં કોલમ ચાલતી, એટલે હું એક્સપ્રેસ ટાવરમાં જતો કોલમ લઈનમાં લખવા આપવા માટે. ત્યારે તો ફેક્સને બધું કંઈ હતું નહીં, ઈમેલને. અને ત્યારે નિલેશને હું ત્યાં લઈ ગયો હતો અને પછી એને ત્યાં જોબ મળીને શરમાતા એણે શરૂઆત કરીને પછી એ પત્રકાર બન્યો. એટલે નિલેશે પત્રકાર તરીકે જે વેઠ્યું છે એના માટે જવાબદાર હું છું. એણે વાર્તા સંગ્રહ કર્યો આનંદ રોડને પહેલે પાર, અદ્ભુત છે. મહેકનામા, છલનાયક, એ બધી કૃતિઓ અહીંયા છે, જેને ખરીદવી હોય તે. શબ્દોને પહેલે આનંદ રોડને પહેલે પારનું મેં કવર પેજ બનાવ્યું હતું, મને અત્યારે યાદ આવે છે. ખેર, હું સમય બહુ ઓછો છે એટલે અમદાવાદથી ખાસ જે આવ્યા છે એ મહેમાન જ્યોતિબેન ઉનડકર, જે પત્રકાર છે, લેખિકા છે, એમને કહીશ કે 2-3 શબ્દ કે ભરતભાઈ ઘેલાણી, દિલીપ રાવળ, સતીશ વ્યાસ, જયેશ મહેતા, રાહુલ પટેલ, આ બધાની હું માફી માગું છું કે તમને બધાને હું બોલાવી શકું એમ છું નહીં સમયના અભાવને કારણે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર દેટ બિકોઝ કે ઇટ હેઝ ગોન બિયોન્ડ. અને એના પછી ઓડિયો વિઝ્યુઅલ બી 15-20-30 મિનિટનું જોવાનું છે. પણ કોઈને ખરાબ લાગે તો માફી માગું છું, કારણ કે આ એવો પ્રસંગ નથી કે જ્યાં હું સૌને સમાવી શકું. જ્યોતિબેન, ટૂંકાણમાં. બધા મારાથી સિનિયર લોકો મારી સામે બેઠા છે અને હિરેનભાઈએ કીધું એમ અને દીપકભાઈએ કીધું એમ, સિનિયોરિટીનો ભાર રાખ્યા વગર શીખવતા વ્યક્તિ હતા મારા માટે. મારી કોલમ 2003માં ચાલુ થઈ ચિત્રલેખામાં, ત્યારે નિલેશભાઈ ફોન કરે અને પછી એમ કે જ્યોતિબેન આમાં આપણે આમ કરીએ તો, આવું લખીએ તો. મને જરાય કહેતા સંકોચ નથી થતો કે નિલેશભાઈ મારી કોલમ રીરાઇટ કરતા શરૂઆતના ગાળામાં. અને પછીના દિવસોમાં હેડિંગ ચેન્જ કરવાનું હોય કે હેડિંગમાં કંઈક ગિમિક કરવાનું તો કે આમ લખીએ તો, મને એક કિસ્સો કહેવાનું મન થાય છે. એક મેં કોલમ લખી હતી જેમાં સરોગસી, એક 2 સગી બહેનોનો કિસ્સો હતો અને એક બેને એની નિસંતાન મોટી બેન હતી એને સરોગસી ઓફર કરી અને એ બેનના હસબન્ડે ના પાડી દીધી કે મને તો તારા ગર્ભમાંથી જ બાળક જોઈએ છે. આ જ્યારે મેં કોલમ લખીને ત્યારે નિલેશભાઈનો ફોન આવ્યો હતો કે એમનો જે ઘૂંટાયેલો અવાજ છે, જ્યોતિબેન આ કોલમ આપણે ડ્રોપ કરી દઈએ તો, તમે આના પર નવલકથા લખો ને એમ. હવે બહુ શરૂઆતનો ગાળો હતો, કોલમ લખવાનું હજી શરૂ કર્યું તો નવલકથા તો બહુ દૂરની વસ્તુ છે. એટલે મેં કીધું ના નિલેશભાઈ, નવલકથા મને ન આવડે લખતા. એટલે નિલેશભાઈ એવું સતત જ્યારે મળતા ત્યારે એમ કહેતા, અમદાવાદ આવતા ઘરે બેસતા ત્યારે પણ એમ કહેતા કે જ્યોતિબેન તમે નવલકથા લખો. છેલ્લે મેં નવલકથા લખી. મેં આવતા હોય તો સંજયભાઈને એ સ્મરણ
કીધું કે નવલકથા મારી હમણાં જન્માષ્ટમીના આવી, એમાં જે મેં લખ્યું છે ને, એમાં મેં એવું લખ્યું છે કે નિલેશભાઈ મને કહેતા કે જ્યોતિબેન તમે નવલકથા લખો, અને મેં આ નવલકથા લખી છે. એમાં નિલેશભાઈનું નામ લખ્યું હતું. મને એમ હતું કે હું એને રૂબરૂ મળીશ ને ત્યારે આ નવલકથા આપીશ. તો સાલી અમુક વસ્તુ બાકી રહી જાય છે ને એનો અફસોસ બહુ અઘરો પડે છે. એટલે બસ નિલેશભાઈને યાદ કરું છું અને સ્મરણ કરું છું. કૃષ્ણકાંતે બીજી વાત કીધી છે એ આપણે વિઝ્યુઅલમાં જોઈશું. થેન્ક યુ. ઓડિયો વિઝ્યુઅલ શરૂ કરતાં પહેલાં છેલ્લી વાત, નિલેશને મેં 2, 3, 4, 5, 6 મહિના પહેલાં કહ્યું હતું કે ત્યારે કામની ને બધી વાત ચાલતી કે તું કોલમ લખને, આટલું સરસ લખે છે. તો મને કહે મારે ગીતો પર કોલમ લખવી છે. મેં કીધું હું વાત કરું કોઈ છાપામાં. અને એને ગીત બહુ ગમતું, જેના વિશે જાવેદ અખ્તરે મને એમ કહ્યું હતું कि मैं आनंद बख्शी ने कहूँ थी कि वो कौन सी कलम है वो मैं अपने पास रख के फ्रेम करना चाहता हूँ जिससे आपने वो गाना लिखा. नीलेश, એ ગીતને મૂલ્યાંકન કે એ ગીતનું શું કહેવાય એને રસાસ્વાદ કરાવવા માગતો હતો. અને એ ગીત છે કે જિંદગી के सफ़र में गुजर जाते हैं जो मकाम वो फिर नहीं आते. कुछ लोग एक रोज़ जो बिछड़ जाते हैं वो हज़ारों के आने से मिलते नहीं. वी विल मिस यू नीलेश. फैमिली मेम्बर्स અમારા બધાના કોન્ડોલન્સીસ. જે મિત્રોને હું ન બોલાવી શક્યો એમની માફી, અને નિલેશની માફી કે અમે એમને સાચવી શક્યા નહીં. વી આર સોરી નિલેશ, વિલ મિસ યુ. હવે ઓડિયો વિઝ્યુઅલમાં બહુ જ બધી હસ્તીઓએ એમને શ્રદ્ધાંજલિ આપી છે. પ્લીઝ તમે બેસીને જોજો. લલિતભાઈ 15, 20, 25 પતી જશે. તમે ખાસ તો લલિતભાઈ પ્રવીણ સોલંકી જેમણે આ પ્રોગ્રામ કરવા માટે આ જગ્યા આપી અને પ્લેટફોર્મ આપ્યું, એક લેખક માટે, એક કલાકાર માટે બહુ મોટી વાત છે. લલિતભાઈ BCCAનો પણ હું આભાર માનું છું. હું ખાલી આજે આભાર જ માની શકીશ. થેન્ક યુ સો મચ. નિલેશભાઈ, ખબર નહોતી કે આટલી જલ્દી તમને શ્રદ્ધાંજલિ આપવી પડશે. આપણો સંબંધ લગભગ 23-24 વર્ષ જૂનો હશે. આપણે 2000ની સાલમાં જલસાખોરો જયંતીલાલ નાટક કર્યું, જેના લેખક તમે અને અસલમ પરવેઝ હતા. અને એ નાટક આજે પણ ગુજરાતી રંગભૂમિ ઉપર માઇલસ્ટોન નાટક તરીકે ગણાય છે. ત્યારબાદ તો એ નાટક આપણે હિન્દીમાં પણ કર્યું, અને એની પછી તમે અમારા માટે ચાલુ ને છપનું કંઈ થાય નહીં નાટક લખ્યું ને એ સિવાય ઘણા બધા નાટકો તમે ને અસલમભાઈએ અમારા માટે લખ્યા. મારે ખાસ કહેવું જોઈએ કે તમે જેટલા સારા લેખક હતા એટલા જ સારા તમે માણસ પણ હતા. અને જ્યારે આવી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે એ આઘાત સહન નથી થતો. આજે પણ હું માની નથી શકતો કે તમે આ દુનિયામાં હયાત નથી. ભગવાન તમારા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. એમને હું 4-5 વાર મળ્યો છું. એકવાર સંજય છેલને ત્યાં 4 બીજા મિત્રો સાથે અમે અમેરિકાથી આણેલા શિવાસ રીગલનો લુત્ફ લીધો. લેખક મધુરાય. ત્યારે એણે બહુ જ સાલસતાથી કહેલું કે હું ખરેખર નાટકનું બહુ કંઈ જાણતો નથી, અને ત્યારે એમના નાટકો પૂરજોશમાં ચાલતા હતા, કદાચ હજી ચાલતા હશે, મેં એમાંથી એક જોયું નથી. પણ એમની લોકપ્રિયતાને જોતાં જો એ એમ કહે કે હું નાટક વિશે કંઈ જાણતો નથી અને આ આપોઆપ કદાચ લખાય છે, તો એ કેટલી બધી સાલસતા છે, નમ્રતા છે, અને એમનો અહંકાર ઝીરો અહંકાર છે. થેન્ક યુ.
નિલેશ રૂપાપરા, એની સાથે મારો પહેલો પરિચય સંજય છેલ્લે કરાવેલો વર્ષો પહેલાં. ત્યારે એ કવિતાઓ લખતો, સરસ છાંદસ કવિતાઓ લખતો. હું, સંજય છેલ, રાજુ પટેલ, અલ્પના, અમે બધા મળતા અને કવિતાની સરસ મજાની બેઠકો કરતા. એટલે લેખક, નાટ્ય લેખક, ફિલ્મકાર, પત્રકાર, કવિ, આ બધી પ્રતિભાઓ નિલેશ રૂપાપરામાં જે હતી, એમાંના કવિ નિલેશ પરા સાથે મારો સૌથી પહેલાં પરિચય થયો. પછી તો એના લખેલા અનેક નાટકોમાં મેં અભિનય કર્યો, કમર્શિયલ રંગભૂમિ પર. છાનું ને છપનું કંઈ થાય નહીં, મમ્મી 20ની, દીકરી 40ની જેવા અસંખ્ય સુપરહિટ નાટકો એમણે આપ્યા. અસલમ પરવેઝ, નિલેશ રૂપાપરા, આ જોડી ગુજરાતી નાટકો માટે જાણે સલીમ જાવેદ જેવી હતી. અત્યંત સહજ અને સૌમ્ય કહી શકાય એવું એનું વ્યક્તિત્વ. તમને મળે ત્યારે એટલા સોફ્ટ લેવલ પર તમારી સાથે વાત કરે. હું પોતે બહુ હાઈપર અને લાઉડ પ્રકૃતિનો, એટલે મને ઘણીવાર કુતૂહલ થાય કે કોઈ વ્યક્તિ આટલી સહજ, આટલી સોફ્ટ, આટલી નમ્ર કઈ રીતે હોઈ શકે. મેં એને ક્યારેય ગુસ્સે થતા જોયો જ નથી, પણ મને લાગે છે ક્યારેક ગુસ્સે થતો પણ હશે તો સામેવાળાને બહુ શાલીનતાથી વળતો હશે. નિલેશ, જેટલો સહજ તું હતો એટલી સહજતાથી જતો પણ રહ્યો. વિલ મિસ યુ. નિલેશને અમે ક્યારેય સાથે કામ નથી કર્યું, પણ એક ઉષ્માભર્યો સંબંધ હતો. એને હું મુંબઈ આવ્યો ત્યારથી અમારો પરિચય થયો. અમે અંગત મિત્રો નહોતા, પરંતુ ઉષ્માભરી દોસ્તી એક આજીવન થઈ. અને નિલેશ એક ગમે ત્યારે મળીએ, ગમે એવી સ્ટ્રેસ હોય, એનો ચહેરો હસતો રહે. અને એ એની આઈડિયોલોજી સાથે ઘણા મિત્રો સંમત થાય કે ન થાય, પણ તર્કબદ્ધ એની બધી દલીલો હોય. અને ઊંડાણ સાથેનો અભ્યાસ જે ફિક્શન અને નોન ફિક્શન બંનેમાં એની માસ્ટરી હતી. નિલેશ વિલ મિસ યુ ઓલવેઝ. નિલેશભાઈ યાદ આવે એટલે સરળતા, શાલીનતા અને ગરિમા, ગ્રેસ, આ 3 ગુણોનું મિશ્રણ તમને સાથે જોવા મળ્યા. મને યાદ નથી કે નિલેશભાઈ કોઈની સાથે અસહમત હોય તો એમની સાથે ક્યારેય એના ધરાર કોઈ ઊંચા અવાજે દલીલ કરી હોય. એકદમ શાંતિથી, એકદમ સરળતાથી અને એકદમ ગ્રેસફુલ વ્યક્તિ. અને ક્યારેય તમને એના વ્યક્તિત્વનો કે એની હાજરીનો બોજ ન લાગે. બોજ તો ન લાગે, પણ એમ થાય કે યાર નિલેશભાઈને આપણે વારંવાર મળીએ. એટલે અને પાછા એ એવા ક્ષેત્રમાં હતા, લેખનના ક્ષેત્રમાં અને મનોરંજનના ક્ષેત્રમાં, કે ત્યાં દરેક લોકો પોતાની જાતને સતત આમ વહેંચતો હોય કે જુઓ મેં વાર્તા લખી, આ જુઓ મેં આ સિરિયલ લખી, જુઓ મેં આ ફિલ્મ લખી, કે આ લખી કે તે લખી. નિલેશભાઈએ કોઈ દી ક્યારેય કીધું નથી કે મારો આ લેખ તમે વાંચજો, કે મારી આ મહેકનામા તમે વાંચજો, કે છલનાયક તમે વાંચજો, કે હું સિરિયલ લખી રહ્યો છું. એને બહુ ખોતરો ત્યારે માંડ કે આ હું કામ કરી રહ્યો છું. એટલે આપણને એમ લાગે કે એ આટલી નિર્લિપ્તતા કેની હોઈ શકે આમ. એટલે આજે ક્યાં એવા માણસો આવા પ્રકારના મળતા હોય છે કે જેની સાથે આપણે સિનેમા, રાજકારણથી લઈ સાહિત્યની વાતો આટલી સહજતાને આટલી ઊંડાણપૂર્વક કરી શકતા હોય છે. એટલે તમે નિલેશભાઈ જેવા વ્યક્તિત્વવાળા માણસો જ આપણને હોવા, તમારા મિત્રો હોવા, એ તમારી બહુ મોટી મૂડી છે. એટલે આવું કોઈ માણસ ચાલ્યું જાય ને તો આપણા જીવનનું એક અંગ આખું ખોટું પડી ગયું હોય ને એવો મૂઢ માર લાગે આમ. નિલેશ જોડે છેલ્લા 20 વર્ષનું પ્રસંગ. સિરિયલ લખતો હતો અમારી હમ સબ ભારતની, ઝી પર આવતી હતી. ઓફકોર્સ નિલેશ તો એની પહેલાંથી ઓળખતા, પણ જોડે કામ કર્યું 20 વર્ષ થયા એ વાતને. ખૂબ મજાનો નિલેશ. એટલે આજે બોલવાનું છે એટલે બોલું છું એવું નથી, પણ જેન્યુઅનલી સારો મિત્ર હોય આપણે સૌને. સુંદર લેખક હતો, સુંદર જર્નાલિસ્ટ હતો, પણ એનાથી વિશેષ સુંદર વ્યક્તિ હતો. ખૂબ સુંદર. જસ્ટ અમે લોકો હમણાં જ આઈ થિંક 1.5 મહિના પહેલાં જ મળ્યા. એક ફિલ્મ માટેના સબ્જેક્ટ માટે અમે ભેગા થયા. મને કે આપણે સરસ ફિલ્મ કરીએ, એને મને સબ્જેક્ટ આપ્યો, મને ખૂબ ગમ્યો. ઓફકોર્સ આપણે પહેલી મિટિંગ પછી જેમ વાત કરી કે નિલેશ શું પૈસા લઈશ, બહુ ઓછા એવા હોય છે. મને એક નિલેશ હશે કે ના ધર્મેશ, તું જે આપશે લઈશ. એમ ના હોય, તું લેખક છે, તારું શું તારો ડિમાન્ડ છે. પણ મેં હંમેશા આવા મારા 2-3 વાર નિલેશ જોડે અનુભવ રહ્યા છે અને ક્યારેય એવી કોઈ ડિમાન્ડ નથી કરી.
એટલે હંમેશા એકદમ સંતુષ્ટ સ્વભાવ જે કહેવાય કે તું જે આપશે તારું જે બજેટ હોય તે બધું. નાના નિલેશ એવું નથી, જે બજેટ ચાલતું હોય તું મને કહે એમાં પ્લસ માઇનસ તારું તો કે ના હું માગીશ નહીં, બસ આપણે જોડે સરસ કામ કરીએ. આવો હતો નિલેશ, ખરેખર બહુ પ્રેમાળ. ક્યારેય પણ એટલે એને રાતના 12 વાગે બી ફોન કરો તો હા બોલ ધર્મેશ બોલ, આપણે ઓલું ચેન્જ કરીએ, આ ચેન્જ કરીએ. ક્યારેય કોઈ વસ્તુની ના ના પાડે. હંમેશા એક શાંતતા હું એનામાં જોયું. મેં ક્યારેય એનામાં બહુ અગ્રેસિવનેસ નથી જોઈ કે ક્યારેય આમ લઈ લઉં પેલું લઈ લઉં, આ રાઈટ જેમ કયો નિલેશને, બસ નિલેશ ઓલવેઝ આમાં હા જોયેલી. ખરેખર મેં બીજું શું બોલું મને ખબર નથી, પણ એટલું જરૂર કહીશ કે બહુ જ સારો મિત્ર થયો મેં. બસ આ પ્રે કે નિલેશ તું જ્યાં હોય ત્યાં ખૂબ સુખીથી રહેશે. મને યાદ આવે છે નિલેશ એની અંદરનો કવિ, એની અંદરનો વાર્તાકાર અને પછીના સમયમાં નવલકથાકાર અને ત્યાર પછીના એક તબક્કે એ નાટ્યકાર તરીકે બહાર આવ્યો. એ માણસ મૈત્રીનો માણસ હતો. આ પ્રકારનો નિલેશ એણે જિંદગીને, મને એક વખત ભૂપેન ખરે કહ્યું હતું કે એક માણસ પોતાની જિંદગીમાં કેટલી બધી પીડાઓ, સંવેદનાઓ, સંબંધો, ઝઘડાઓ આ બધું કરતાં પોતાની જાતને કેળવે, સમજણ કેળવે અને તેમાંથી કશું કે બને. અને એક સમય એવો આવે કે એ જાય અને તેની સાથે બધું જ લઈને જાય. એટલે નિલેશ પણ એવી રીતે બધું લઈને ચાલી ગયો છે. એટલે અત્યારે સાચા અર્થમાં તો શું છે કે હું જે રીતે વાત કરું છું એનાથી જુદી રીતે મેં વાત કરી હોત, એની જોડે થોડી મારામારી કરી હોત, હું એનાથી થોડોક વડીલ કહેવાય તો પણ બહુ ગુસ્સો આવે છે કે તારાથી આવું ન થાય. પણ નિલેશ હવે સામે પક્ષે કંઈ બોલે એમ નથી તો મારે એની સામે કેટલી ફરિયાદ કરવી. ખાસ સૌથી પહેલાં તો ડીપેસ્ટ કન્ડોલન્સીસ એમના ફેમિલી અને એમના સૌ મિત્રો, આપણને સૌને માટે. એક બહુ સરસ વ્યક્તિ ચાલી ગયા આપણી વચ્ચેથી. નિલેશભાઈ, મને એટલું બરાબર યાદ છે, બહુ નાની વાત છે પણ બહુ મોટી વાત છે કે મને એવું હંમેશા યાદ છે જેટલી વાર આપણે 1-on-1 ઇન્ટરેક્શન કરતા હતા ત્યારે તમે હંમેશા આંખોમાં આંખ નાખીને વાત કરતા હતા. એટલે તમારી દિલની સાથે કનેક્ટ કરવું બહુ અઘરું નહોતું, પણ તમારામાં એક સોફ્ટનેસ અને એક રુજુતા અને કશુંક ઊંડાણ હતું જે તમે ક્યારેય ખોયું નહોતું. અને મને એવી એક બહુ મધુર અહેસાસ ભૂતકાળનો એટલે મારા માટે નિલેશ રૂપાપરા. અભિયાનની ટીમમાં પણ અને ઇન્ડિયા ટુડેની ટીમમાં ભોળપણ, એક ઇનોસન્સ ટુ ડુ ગુડ થિંગ્સ ફોર ધ સોસાયટી એન્ડ ગ્રેટ થિંગ્સ ફોર જર્નલિઝમ. અને એ એક ભોળપણ, એ એક નશો છે, એક એવું એક સત્વ છે, એ એક એવી તાકાત છે કે જેનાથી આપણે આગળ વધતા હતા. આપણને ત્યારે ખરેખર ખબર નહોતી કે આપણે કેટલું બધું સરસ કામ કરતા હતા. એટલે આપણે એટલા બધા ડૂબેલા હતા કામમાં અને ધ્યેયમાં. સો નિલેશભાઈ, તમે બહુ ઇમ્પોર્ટન્ટ હતા ત્યારે પણ, અને એમાંય સૌથી વધારે હું ફરીને કહું છું, તમારું જે અંદરનું એક રુજુતાપણું, એક અંદરની એક સરળતા, એ ક્યારેય નહીં ભૂલાય. તમને મળવું એટલે અઘરું નહીં એમ, તમારી સાથે ડીલ કરવું અઘરું નહીં, તમારી સાથે વાતો કરવી પણ અઘરી નહીં એમ. આજકાલ એવા લોકો બહુ મળતા નથી નિલેશભાઈ, અને તમે ચાલી ગયા એટલે ખોટ બહુ થઈ ગઈ. તો નિલેશભાઈ, અલવિદા. જય શ્રી કૃષ્ણ. હું વિપુલ ડી શાહ, ઓપ્ટિમિસ્ટિક અને બકાઉ ફિલ્મથી. નિલેશભાઈએ અમારી સાથે ઘણું કામ કર્યું. એમાં મને જે યાદ છે 2 શો જે એમને લખ્યા, સજન રે જૂઠ મત બોલો અને પાપડ બોલો. અને બંને એમને બહુ સરસ રાઇટિંગ કર્યું, બહુ ઇન્વોલ્વ થઈને એમને લેખન કાર્ય કર્યું. અને હું બહુ એમને ઘણીવાર કહેતો, કારણ કે નિલેશભાઈનો જે સ્વભાવ છે એ મૃદુભાષી, બહુ ઓછું બોલતા અને ધીમે ધીમે એમ મન જ્યારે બી હોય તો તેમના મોઢા ચહેરા પર મન હાસ્ય હોય છે, મુસ્કુરાતા રહેતા. તો હું એમને પૂછું કે તમે શું વિચારો છો અંદર, કાંઈક આમ હસતા રહેતા હોય તો કે નહીં, બસ આ આગળના ટ્રેક જ વિચારું છું.
તો મેં એમને મને યાદ છે એકવાર મેં એમને કીધેલું કે તમે છે ને પહેલાં લેખક છો જે બહુ ઓછું બોલે છે. તો કે હા સાહેબ, કારણ કે હું લખું છું. તો એમનું ફોકસ લેખનમાં રહેતું અને બહુ ઓછું બોલતા, પણ જ્યારે બી બોલતા તો બહુ જ મુદ્દાની વાત કહેતા, બહુ મર્મવાળી વાત કહેતા. આજે તમે બધા આટલી મોટી માત્રામાં આપણા નિલેશ રૂપાપરા સ્વ નથી બોલતો કારણ કે બોલવાનું મન નથી થતું, એ હજી આપણી વચ્ચે જ છે. તો નિલેશ માટે ભેગા થયા છો એની યાદમાં એ જાણીને ખૂબ જ આનંદ થયો. બહુ જ સારો હતો. મને ખબર છે, તમને ખબર છે, હું તો બોલતો પણ નહોતો કે તું બહુ સારો છે કે નિલેશ બહુ સારો છે, કારણ કે મને ખબર છે કે ઉપરવાળો જો આ સાંભળશે કે આ સારો છે તો તરત એની પાસે બોલાવી લેશે. કદાચ એવું થયું હશે કે આપણામાંથી કોઈક બોલ્યું હશે મોટેથી અને ઉપરવાળો સાંભળી ગયો હશે તો ત્યાં બોલાવી લીધો. આઈ નો કે મારી પાસે સમય ખૂબ જ ઓછો છે આ બધું બોલવા માટે. હજી ઘણા બધા લોકોએ બોલવાનું હશે, સારું સારું બોલશે, પણ ખાલી એટલું જ કહીશ કે નિલેશ, તું જ્યાં હોય ત્યાં સરસ તારી કવિતાઓ, તારું સાહિત્ય, તારી વાર્તાઓ, તારા નાટકો લખ્યા કરજે ને અમે લખતા હોઈએ તો આવી ને અમને સુધારતો રહેજે. લવ યુ દોસ્ત. નમસ્કાર, હું કૌસ્તુભ ત્રિવેદી. નિલેશ રૂપાપરાના જતા રંગભૂમિની પડેલી ખોટ વિશે વાત કરવાની છે. નિલેશ અને અસલમભાઈ એ બંને મારી પાસે જલસા કરો જયંતીલાલ નામનો પ્લે લઈને આવેલા, જેના મેં 400 થી 500 શો કરેલા. એક લેખક જતા રંગભૂમિને પડે છે ખોટ, એ માત્ર નિર્માતાઓ જાણતા હોય છે. ત્યારબાદ તો એમણે મારા ઘણા પ્લે કર્યા અને છેલ્લે બાકી હતું એમ છેલ્લે એમણે કર્યું લાલનો રાજા, ચોકટની રાણી. એ પહેલાં એમણે ભરત ઠક્કરનું હું સ્વરા અને બંને પણ ખરા લખ્યું. બહુ વિચારશીલ લેખક હતા. એની દીર્ઘ કારકિર્દી જોઈએ તો પત્રકાર હતા, નાટ્ય લેખક હતા, ફિલ્મ લખવાનો પ્રયત્ન કરતા હતા, ફિલ્મ લખી પણ ખરી. હું એમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નિલેશ રૂપાપરા નામ પહેલી વાર સમકાલીનમાં વાંચ્યાનું યાદ છે. એના લેખ, કવિતાઓ નવનીત સમર્પણમાં પણ વાંચતી અને ખરેખર એનાથી ઇમ્પ્રેસ થતી. એની ભાષા, એની અભિવ્યક્તિ અને ખાસ તો ફેસબુક પોસ્ટમાં એ હિન્દુત્વવાદી જે વાતો લાવતો એમાં તર્ક હતો. એના મુદ્દા બહુ વ્યવસ્થિત રીતે માનતો કે ભિન્ન મત ધરાવતી વ્યક્તિને પણ એકવાર એ વાંચવાની, સમજવાની ફરજ પડે. એટલે એક અર્થમાં જેમ કોઈએ કહ્યું એમ એ હિન્દુત્વનો યોદ્ધો હતો. ઘણી વખત એવું થતું કે ક્યારેક નિરાતે મળીશું, વાતો કરીશું, પણ હવે અહેસાસ થાય છે કે ક્યારેય કોઈને મળવાનું ટાળવું નહીં. નિલેશે આ પાઠ શીખવ્યો છે. નિલેશ, તને મિસ કરીશ. નિલેશ વિશે મેં સાંભળ્યું હતું, એ ઇન્ડિયા ટુડેમાં હતો, સહેબા સમકાલીનમાં હતો, કે એની ભાષા પર એનો જબરજસ્ત પકડ છે અને ગ્રામેટિકલી બહુ જ પરફેક્ટ છે. અને જ્યારે હું આ બાબતમાં એટલો પરફેક્શન મારામાં નહોતું એ મને ખબર હતી. અને પહેલી જ મુલાકાતમાં મને યાદ છે, અભિયાનની ઓફિસમાં કાંદિવલીમાં મળ્યા ત્યારે મેં નિલેશને કહ્યું હતું કે જો મારાથી કંઈ ભૂલ થાય તો જરા સુધારી લેજે. મારામાં બોલીને એક્સપ્રેસ કરવાની મને બહુ ફાવતું નથી. અને લખીને પણ મારે જ્યારે નિલેશ ભૂલી ગયો ત્યારે પણ મેં લખ્યું હતું કે મારી કોઈ હિંમત નથી થતી નિલેશને અંજલિ આપવાનું, કંઈ લખવાની. અને મારા અને નિલેશના ઘણા બધા મિત્રો ઘણી સારી રીતે કરી રહ્યા છે, પણ નિલેશ કદી ભૂલાશે નહીં. નિલેશ હંમેશા દિલમાં રહેશે. અરે મગજની નસ ફાડી નાખશે એવું એકવારે બોલેલા. અરે જવા દે ને મનીષ, લાઈફ એવી જ છે, બહુ ચિંતા નહીં કરતા. આવી વાત એ કરતા નિલેશભાઈ ઘણું કામ કર્યું સાથે. રાધર હું એમની પાસેથી ઘણું શીખ્યો. ભાષામાં જેટલી ચીવટ, શબ્દોમાં, એના ઉચ્ચારણમાં, અનુવાદમાં કેટલી ચોકસાઈ રાખવી, એ હંમેશા પોતે એટલા ચોક્કસ અને બીજાને ચોક્કસ એવું ના ચાલે. આ તો કરવું જ પડે.
આપણે બદલી નાખીએ. હજુ આનાથી વધારે સારો શબ્દ શું કરી શકાય, આપણે કરી નાખીએ. આવી ચીવટ કોઈ પત્રકારમાં હોવી એ જ સૌથી મોટી વાત છે. પણ દિલીપભાઈએ જ્યારે આ વાત મને જાણ કરીને મેં ફોન કર્યો કે નિલેશની તબિયત સારી નથી, ત્યારે અને ખાસ કરીને નિલેશભાઈ વિશે જ્યારે એમણે બોલ્યા કે એમને હેમરેજ થયું છે એવું, ત્યારે મારા મગજમાં પેલી લાઈન દોડી ગઈ, મગજની નસ ફાડી નાખે એવું છે આ. એટલે મને બે વસ્તુ ત્યાં એકદમ એમનું એ બોલતા હોય એવું વાક્ય મારા મનમાં કનેક્ટ થયું. એટલે આજે હું નિલેશભાઈના આત્માને નમન કરું છું અને એમને શ્રદ્ધાંજલિ આપું છું. નિલેશ રૂપાપરા, આ નામ યાદ આવે એટલે એની સાથેના કેટલા બધા સ્મરણો એક સાથે તાજા થઈ જાય છે. નિલેશ સાથેની દોસ્તી લગભગ 3 દાયકાથી પણ વધારે સમયની જૂની છે. જ્યારે મારી કે નિલેશની ખાસ ઓળખ નહોતી ત્યારથી અમે એકબીજાના મિત્રો છીએ. એકબીજા સાથે બહુ જ લાંબી રાતોની રાતો વાતો કરી છે, મજા કરી છે. એની જે શબ્દોમાં એક અજબ પ્રકારની ગહેરાઈ હતી. અને મજાની વસ્તુ એ છે કે એની પાસે હું જ્યારે એક પૂર્તિનો સંપાદક હતો ત્યારે મેં એક નવલકથા લખાવી હતી. એ નવલકથાનું નામ હતું છલનાયક. એની જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે એની જે ડેપ્થ હતી, એની જે એનું ઇન્વોલ્વમેન્ટ હતું એ વાર્તા પ્રત્યે અને એના એક શબ્દોની પસંદગી વખતે એ કાબિલે દાદ હતું. એ શબ્દોનો માણસ હતો, એ સંવેદનાનો માણસ હતો, એ સ્નેહનો માણસ હતો. અને એના ચહેરા ઉપર એક ગજબ પ્રકારની ઉદાસી હંમેશા મેં જોઈ છે. પણ એ ઉદાસીની પાછળ પણ એટલી બધી ડેપ્થ, એટલી બધી ગહેરાઈ તમને મહેસૂસ થયા વગર ન રહી. એક સરસ બીજો કિસ્સો યાદ આવે છે. લગભગ 28-29 વર્ષ પહેલાંની વાત છે. અમે લોકો ત્યારે રાજકોટમાં હતા અને રાજકોટથી નિલેશ અને જીતુ વઢવાણા એ બે બાઇકમાં એક વખત રાજકોટથી અમદાવાદ જવા નીકળ્યા તો ખરા, પણ વચ્ચે જરાક થોડાથી રાજકોટની બહાર નીકળ્યા ત્યાં બાઇકનું એક્સિડન્ટ થયું અને બે પાછા આવ્યા. બે એકદમ છોલાયેલા હતા અને અમે લોકો એ ખૂબ હૈસા. અને મજાની વસ્તુ છે કે છોલાઈ ગયેલો હતો છતાં પણ એ હસતો હતો અને બધી એવી રીતે વાત કરતો હતો જાણે કોઈ ઘટનાનું વર્ણન કરતો હોય, જાણે કોઈ નવલકથાના પ્લોટનું વર્ણન કરતો હોય, એવી રીતે એ એક્સિડન્ટનું વાત આખી કરતો હતો. પછી પાટાપિંડી કરાવી, બાઇકને રિપેર કરવા આપ્યું અને કીધું કે ભાઈ હવે આ બાઇક રિપેર થઈ જાય ત્યારે જાજો. એક વખત તો એને એ પણ કીધું કે ભાઈ બાઇકમાં નથી જવું, હવે આપણે બાઇકને ટ્રકમાં કે મોકલાવી દઈએ, પણ કે ના જવું તો એમાં જ છે એમ. એટલે એક છે ને એનામાં એ હિંમત હતી, એ દાદ હતી અને એ એક અલૌકિક વ્યક્તિત્વ એનામાં હતું. નિલેશને એટલું જ કહીશ કે તને બહુ મિસ કરું છું, બહુ યાદ કરું છું. જ્યારે ખબર પડી કે ચાલ્યો ગયો છે ત્યારે જે ક્ષણો હતી એ બહુ અઘરી હતી. અને તારા વગર હંમેશા જ્યારે બોમ્બે આવવાનું થશે કે કોઈ પણ એવી ઘટના હશે જ્યાં કંઈક તારું હાજરી હશે ત્યારે અમને ચોક્કસ તારી હાજરી વર્તાશે. તને યાદ કરું છું અને બહુ જ મિસ કરું છું. આવું ધાર્યું નહોતું કે નિલેશ માટે, નિલેશ રૂપાપરા માટે આવી રીતે સંસ્મરણો વાગળવા પડશે. નિલેશ અને હું કોલેજથી એકબીજાને ઓળખીએ. હું ચેન્નાઈ કોલેજમાં, એ MVLU કોલેજમાં. અમારી કોલેજમાં ઇન્ટર કોલેજિયેટ કવિતા કોમ્પિટિશન, મોનો એક્ટિંગ કોમ્પિટિશન અને આવી જ કોઈ કોમ્પિટિશનમાં અમે ભેગા થયેલા. અને ત્યારે જ મેં એની ઓળખાણ સંજય છેલ સાથે કરાવેલી. સંજય અને નિલેશ એ વધારે દોસ્તીમાં આગળ વધ્યા. હું અને નિલેશ વચ્ચે અમારો સંબંધ જરા કટ ઓફ થઈ ગયો. હું નાટકોમાં અને ટીવી સિરિયલોમાં જોડાઈ ગયો અને પત્રકારત્વ તરફ આગળ વધ્યો. બીજું કંઈ કારણ ન હતું, અમારે બેઉને એકબીજા ઉપર ખૂબ જ પ્રેમ હતો. અને આજે તો સંજયને હું ખૂબ જ, સંજય કેટલો સંવેદનશીલ છે કે મિત્રોને યાદ કરીને આજે એણે આ બધું ગોઠવ્યું. ભાઈ નિલેશ, તારી તો યાદ આવે જ અને એક રંજ રહી ગયો કે આપણે જોડે કામ ન કરી શક્યા. નિલેશ, એનામાં કોઈ આત્મશ્લાઘા નહીં, કોઈની નિંદા નહીં, બધું હૃદયમાં ધરબીને રાખે. પોતાનું દુઃખ કોઈને કહે નહીં, સુખ બધાને વેચી લે એવો નિલેશ. નિલેશ, તને હંમેશા મિસ કરીશું. સમકાલીનમાં વિવિધ વિષયો પર પૂર્તિ કાઢવાનું કામ અમે સાથે મળીને કરેલું અને હસમુખ ગાંધીને ચેલેન્જ આપીને અમે એ કામ સ્વીકારેલું અને એનો અમને કરિયરમાં અને મિત્રતામાં અને બીજી રીતે પણ બહુ ફાયદો થયો છે.
અમને એમાંથી બહુ અનુભવ પણ મળ્યો અને જે રીતે અમે ઘડાયા, કારણ કે અમારા પર જવાબદારી હતી કેવી રીતે એ પૂરતી બહાર નીકળવી જોઈએ. ઉપરાંત કેટલાક બીજા સાહસો પણ મેં મારી રીતે કર્યા હતા અને એમાં પણ નિલેશ બહુ નજીકથી સંકળાયેલો રહ્યો હતો. હવે ટાઈપ સેટિંગ માટેનું એક યુનિટ બનાવેલું, તો એનું નામ પણ નિલેશે જ નક્કી કર્યું હતું, ફાઇન સ્ટ્રોક. એટલું સરસ નામ હતું, એને નામ આપ્યું ને મને બહુ ગમી ગયું હતું. હું એવું નામ ના આપી શક્યો, મેં તો કંઈક બહુ સામાન્ય પ્રકારનું નામ આપ્યું હોત, પણ એમણે જે કહ્યું હતું ફાઇન સ્ટ્રોક એવું એણે જે નામ આપ્યું, એનો મતલબ એ થયો કે તમે જે પણ કંઈ કરો એમાં એક ફાઇન સ્ટ્રોક હોવો જોઈએ. એ તમે ક્રિએટિવ રાઇટિંગ કરો, બિઝનેસ કરો, પત્રકારત્વ કરો, કદાચ એ પણ એના વ્યક્તિત્વનું એક પાસું રહ્યું. નિલેશ રૂપાપરા જે રીતે મિત્રતાનો સેતુ બનીને સદાય રહ્યો હતો, એ રીતે આજે પણ એ મિત્રતાનો સેતુ બન્યો છે અને એ મિત્રતાને કારણે જ સંજય છેલ્લે આ રીતે બધાને એક સાથે જોડ્યા છે. એ પણ એમાં પણ નિમિત્ત નિલેશ છે, એ મારે મન બહુ મહત્વનું છે. વિજય તેંડુલકર જ્યારે ગુજરી ગયા હતા ત્યારે ક્રિટિક શાંતા ગોખલે એમ લખ્યું હતું કે એક તોફાન શમ્યું. બસ આ એવું જ કંઈક છે કે નિલેશ જ્યારે આજે ગુજરી ગયો ત્યારે મને એમ લાગે છે કે એક મોટું તોફાન, એક વાવાઝોડું એના મગજમાં જે ક્યારનું ચાલતું હશે એ આ થમ્યું, આજ અટક્યું, આ થોડ્યું. નિલેશથી હું એટલો ઇમ્પ્રેસ કે એ જ્યારે મને મળે ને શરૂઆતમાં મળે અને એ બધી વાતો કરે તો એની વાતોમાં આવા બધા શબ્દો ઉડતા આવે તમને, આમ પરમ્યુટેશન, કોમ્બિનેશન, ઓક્સિમોરોન, પેરાડોક્સિકલ, એટલે આવા બધા શબ્દો એની વાતમાં બહુ આવે અને હું એવો અંજાઈ જાઉં અને મને ફિલ્મ, કવિતા કે કદાચ લાઈફની કોઈ પણ વાતમાં કંઈ પણ હું અટકું તો મને એમ જ હોય કે સાંજે નિલેશ મળશે એટલે પછી જોશું, એને પૂછી લઈશ. મને હજી યાદ છે કે એક કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી, ત્યાંના એક્ટર ગોપી, કેરલાના લગભગ, એમણે બનાવી હતી ને એ હું એકલો જોવા ગયો હતો ને એમાં કોઈ એવી સિમ્બોલ ગોપીએ વાપરી કે કંઈક છેલ્લે સીન પતે ને આઉટ ઓફ ફોકસ કંઈક 2-4 લાઇટો જાય એટલે હું બેસીને વિચારું કે આનો મતલબ શું, બરાબર. અને મેં કીધું ઠીક છે તો નિલેશ છે. અને ઘરે મેં એના ઘરે જઈને મેં નિલેશને પૂછ્યું કે ભાઈ આવી રીતે એક સિમ્બોલ વાપર્યું ડિરેક્ટર, તો એનો મતલબ શું? હવે વિચારો કે યાર મેં તો જોઈ નથી, હું કઈ રીતે તને સમજાવી શકું વગેરે વગેરે. પણ હું આટલો એની પર બેંક કરતો. મને યાદ છે રશિયન બુક્સનું એક એક્ઝિબિશન હતું, ત્યાં અમે બંને સાથે ગયા અને એ મને સજેસ્ટ કરે કે ચેખોવ લેજે, તાર્કોસ્કી લેજે, દોસ્તોયસ્કી લેજે. એ બધા હું ઉપાડું, પણ હું બધી બુક્સ હિન્દીમાં લઉં, એ બધી ઇંગ્લિશમાં લે. પછી એનું ધ્યાન પડ્યું કે તું મને કે તું કેમ આ બધી હિન્દીમાં લે? ઇંગ્લિશ ભાઈ મારું કામ નહીં, હું ગુજરાતી મીડિયમ ભાઈ, અમે ટિપિકલ ગુજરાતી મીડિયમથી ભણેલા, એટલે મને આ બધું આવડે નહીં. મને એ બરાબર યાદ છે કે હું ને નિલેશ ટેબલ પર બેસીએ દારૂ પીવા, એટલે મારે સમજી લેવાનું કે હવે આ ટેબલ ઉડન ખટોલા આ વિમાન બની જશે અને હવે બસ મારે ઉડવાનું આની સાથે. એવું ખેરી તો એ દિવસે એનો ફોન આવ્યો, અમે બેઠા ને ભયો રાતના 12-1 વાગ્યા છૂટા પડ્યા, મજા આવી. બીજો દિવસ એનો સાંજે પાછો 6-6:30 આસપાસ ફોન આવ્યો. શું ભાઈ પૂછતા થોડું ઓડ લાગે છે, પૂછું? મેં હા બોલ. આજે બેસું છે પાછું? કાલે મજા આવી હતી. મેં કીધું ચલો બેસીએ. ફરી એ જ એનું સોલો પરફોર્મન્સ, મારું કોરસ, મારું સોલો પરફોર્મન્સ, એનું કોરસ, ડુએટ. પાછી મહેફિલ 12-1 વાગે સુધી જામી, છૂટા પડ્યા. હાઈટ એ છે કે ત્રીજે દિવસે એનો પાછો ફોન આવ્યો કે ભાઈ પૂછતા બહુ ખરાબ લાગે છે, આજે મળવું છે પણ એક શરતે, બિલ હું ચૂકવીશ. તો મેં એમ કહ્યું શું શારદાબેન તમે હવે આવું કરો છો? એ મને કે ના વસંતબેન, પછી બ્લાઉઝમાંથી તમે પાકીટ કાઢીને પૈસા ચૂકવો છો ને મને દર વખતે ગમતું નથી. ખેરી મળ્યા, કોણે બિલ આપ્યું મહત્વ નથી, જલસો થઈ ગયો. Congratulations Pooja and Suraj. Wish you a very very happy married life. બેટા તારા માટે
કવિતા લખી છે, મને ખબર નથી કે સૂરજ આ સમજશે કે નહીં, પણ આઈ હોપ કે એનો ભાવ તો તમને બંનેઓને પહોંચશે જ. સો આઈ વુડ રીડ આઉટ. લીલા લીલા સપના છે પણ આંખો રાતી રાતી, લીલા લીલા સપના છે પણ આંખો રાતી રાતી, શૈશવની ને વાલની વાતો ડુસકે ડુસકે ગાતી. લીલા લીલા સપના છે પણ આંખો રાતી રાતી, શૈશવની ને વાલની વાતો ડુસકે ડુસકે ગાતી. તારી પગલી તારા ટવકા તારું ખિલખિલ હસવું, તારી પગલી તારા ટવકા તારું ખિલખિલ હસવું, કેટ કેટલી યાદો તારી ફરી ફરી ઉભરાતી. લીલા લીલા સપના છે પણ આંખો રાતી રાતી. તું જ અમારું અજવાળું ને તું જ અમારી ટેક, તું જ અમારું અજવાળું ને તું જ અમારી ટેક. તું રહેજે સદા હરખાતી, બસ રહેજે સદા હરખાતી. લીલા લીલા સપના છે ને આંખો રાતી રાતી. ફ્રોમ જયેશ એન્ડ ફ્રોમ મી એન્ડ ફ્રોમ પ્રીતિ આંટી એન્ડ હિના ભાભી. કોંગ્રેચ્યુલેશન્સ અગેન પૂજા. વિશ યુ ઓલ ધ બેસ્ટ. સૌનો આભાર, અને કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. થેન્ક યુ. Thank you.